સુરતના ડિંડોલી વિસ્તારમાં ગુટખા ખાવાના મુદ્દે થયેલા વિવાદે ગંભીર રૂપ ધારણ કર્યું હતું, જેમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગુટખા ખાવાના મુદ્દે થયેલો સામાન્ય વિવાદ અચાનક હિંસક સ્વરૂપ લઈ ગયો. આ ઘટનામાં એક યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. આ બનાવની જાણ થતાં જ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કમલાકર ઉલે તથા યશ સિંધે નામના 2 યુવાનોની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિવાદ દરમિયાન રાહુલ પાટીલે વચ્ચે પડી મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે બાદમાં જનૂની બનેલા આરોપીઓ છરી લઈને રામકૃષ્ણ પાટીલના ઘરે પહોંચ્યા અને તેમના પર છરીથી તાબડતોડ હુમલો કર્યો, જેના કારણે સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું. આ હુમલા દરમિયાન બચાવ માટે દોડી આવેલા રાહુલ પાટીલને પણ છરીના ગંભીર ઘા લાગ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.